નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિવાસી સમાજના નેતાઓને પડખે આવી આદિવાસી યુવા સમિતિ। ઘોગંબા ખાતે વિશ્વ આદિવાસી 9 ઓગસ્ટના દિવસ નિમિત્તે વહીવટી તંત્ર અને આદિવાસી સમાજના નેતાઓ દ્વારા બિરસા મુંડાની પ્રતિમા લગાડવામાં જઈ રહી છે, ત્યારે ત્યાં આરએનબીની મંજૂરી વગર ખોદકામ શરૂ કરી દેવાની વાતને લઈને માહોલ ગરમાયો હતો, જેમાં આદિવાસી સમાજના નેતાઓ એકલા પડી રહ્યા હોય અને આદિવાસી નેતાઓ સાથે નથી તેમ અટકળો વહેતી થઈ હતી। જે મુદ્દે સમગ્ર ઘોગંબા તાલુકામાં ચર્ચા ચાલી રહી હતી કે આ મુદ્દે ઘોગંબામાં આદિવાસી યુવા સમિતિના નામ મજબૂત સંગઠન આદિવાસી સમાજના નેતાઓ સાથે છે કે નહીં તે લઈને જાતની અટકળો વહેતી થઈ હતી। આવી અટકળો વચ્ચે આદિવાસી યુવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા સ્થળની મુલાકાત લઈને સ્થાનિક આદિવાસી નેતાઓને મળ્યા હતા અને બિરસા મુંડાની મૂર્તિ લઈને ચર્ચા થઈ હતી કે આદિવાસી યુવા સમિતિ સ્થાનિક નેતાઓને જણાવ્યું હતું કે 9 ઓગસ્ટે રેલી અને સભા ભલે અલગ અલગ થાય, પરંતુ બિરસા મુંડાની પ્રતિમા લઈને તેઓ તેમની પડખે ઊભા છે। સાથે સાથે આદિવાસી યુવા સમિતિના કાર્યકર્તા જણાવ્યું કે મતભેદ અને મનભેદ હોઈ શકે, પરંતુ વાત જ્યારે આદિવાસી સમાજને લઈને આવે ત્યારે બધું ભૂલીને આપણે એક છીએ। આ સમગ્ર ઘટના બાદ આદિવાસી સમાજના નેતાઓના ચહેરા ખુશીથી જોવા મળ્યા હતા। આદિવાસી યુવા સમિતિ નામથી નહીં કામથી મતલબ છે તેમ સાર્થક કરી બતાવ્યું હોય તેમ જણાય આવે છે।